નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. હું છું આપણી સાથે રવિ સિંધા. હાલ સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ જેતલપુર વિસ્તારમાં અંબિકાનગરની જે ચાલી છે તે વિસ્તારમાં આવી પહોંચી છે અને અહીંના જે રહીશો છે તેઓને શુદ્ધ પાણીની સમસ્યા છે. વારે ઘડીએ તંત્રને રજૂઆત કરવા છતાં ભર ઉનાળે જે આ રીતના પાણીની જે સમસ્યા છે, પાણી તો આવી રહ્યું છે પણ ગંદુ અને દૂષિત પાણી આવી રહ્યું છે, જેને લઈને બીમારીનો પણ એક ભય સતાવી રહ્યો છે. અમે દ્રશ્યોમાં પણ તમને બતાવીશું કે જે અહીંયા ડોલો ભરવામાં આવી છે એ તમને પાણી જોઈને તમને ખ્યાલ આવી જશે કે અહીંયા કેવું પાણી આવે છે, આ પીવાલાયક પાણી છે કે નહીં એ તંત્ર જરીક ધ્યાનથી જુએ અને અહીંની જે લોકોની જે સમસ્યા છે તેનું ઉજાગર કરે. જે અહીંયા પાણી છે, અહીંયા જે ડોલો ભરવામાં આવી છે તે તદ્દન ગંદુ પાણી છે અને જે આ પીવાલાયક પાણી છે જ નહીં. જો આનો રિપોર્ટ પણ કરવામાં આવે તો અહીંયા રિપોર્ટ પણ એ જ આવશે કે આ પીવાલાયક પાણી છે જ નહીં. અહીંની આપ જે વિસ્તારના લોકો છે તે અહીંયા આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ બધા જે માટલા બેડા લઈને ઊભા છે ને અહીંયા પણ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે કેટલા બધા અહીંયા પાણી ભરવા માટે આવે છે. અહીંયા કોર્પોરેશન દ્વારા એક ટેન્કર તો મોકલવામાં આવે છે પણ ક્યાં સુધી આ મોકલવામાં આવશે કે આ વિસ્તારના જે ઘરે ઘરે નળની સુવિધા આપી છે તો કેમ શુદ્ધ પાણી નથી આવતું, એક સવાલ તે પણ ઉદ્ભવી રહ્યો છે. હાલ જે લોકો પણ જોઈ રહ્યા છે કે તે શુદ્ધ પાણી માંગી રહ્યા છે. આપણે અહીંના જે લોકો છે તેમની સાથે જ વાત કરીશું. બેન, કેટલા સમયથી આ સમસ્યા તમને નડી રહી છે? 3 મહિના થઈ ગયા. અચ્છા, એટલું ગંદુ પાણી આવે છે ને, પહેલા તો પાણી જ નતું આવતું તું. આવ્યું ને તો ફરી આ એટલું ગંદુ આવ્યું ને કે નવાય બી ના ને ધોવાય બી ના, પીવાનું તો પીવા લાગ્યા તો ફરી આ ઝાડા ઉલટી થયા. અચ્છા, આ કોર્પોરેશન ગંદુ પાણી નાખવા માટે ઘર આગળ નળ નાખ્યા? આ હિમાલય વાળું છે ને એ બધું ભેગું થઈ ગયું છે અમારું પાઇપલાઇન. અચ્છા, એટલે એ ગટર લાઈન સુધારી નાખો અને એમને જુદું કરો ને અમારું જુદું કરો. અચ્છા, કેટલી સમસ્યા થાય? કેટલી સમસ્યા થાય એટલે આ ગંદુ પાણી પીવાથી કેટલી આ છોકરાઓ મારા કેટલા હજા માંદા થઈ ગયા, અમને વોમિટ જેવું થાય છે ફરી. અચ્છા, પાણી પીને વોમિટ જેવું થાય છે. કોણ છે વોર્ડ કોર્પોરેટર, તમારો ખ્યાલ છે? અમારા વોર્ડ કોર્પોરેશન આ રહ્યા અમારા છાયાબેન. શું કે શું કેટલી સમસ્યા ખબર જ નથી કે અમારા વોર્ડમાં કોણ છે સાહેબ. અચ્છા, કોઈ આવતું નહીં? ના, આજે 4 દિવસથી મારો છોકરો દવાખાનામાં છે. આજે જરજા લઈને આવ્યો છે મારો છોકરો. હવે એ જવાબદારી કોણ લેશે સાહેબ? અચ્છા, હા, કાલું કે અમારા બધાને થશે તો કોણ જવાબદારી લેશે? દૂષિત પાણી પીને જ બીમાર થઈ ગયા? હા, બધાને એ જ હાથ થયું છે. બધું થઈ જાય છે. અચ્છા, જરા વ્યવસ્થિત કરો. તો કોઈ કોર્પોરેટર અહીંયા જોવા નહીં? કોઈ જ નથી આવતું, કોઈ જ નથી જોવા આવતું. 3 મહિનાથી તો પાણી જ નહોતું આવતું અને હમણાં અઠવાડિયાથી પાણી ફૂલ ફોર્સમાં આવે છે. પણ એટલું દૂષિત પાણી આવે છે કે એ પીને 8 થી 10 જણ બીમાર પડી ગયા છે. હમણાં તો લોકસભાનો પણ માહોલ છે, ચૂંટણી પણ થઈ રહી છે, ત્યારે બી કોઈ નેતા નહીં આવતું? કોઈ જ નથી આવતું, કોઈ જ નથી આવતું. તો આવશે તો શું આ પાણીની રજૂઆત કરવાના કે નહીં? ચોક્કસ કરીશું. અમે વોટનો પણ બહિષ્કાર જ કરીશું, કારણ કે દૂષિત પાણી તો પ્રથમ જરૂરિયાત છે. અચ્છા, અને પાણી જો સારું ના મળતું હોય પ્રજાને તો પછી અમે એને વોટ આપીને કઈ જ કામ નહીં. કઈ કામ જ નહીં ફરી. આ ભાઈ બી દવાખાને જઈને આવ્યા. તાત્કાલિક દર્શક મિત્રો, આ છે અહીંના લોકોની વેદના. તેઓ પણ કહી રહ્યા છે કે અમે મત આપીએ છીએ અને અમારી જે સુવિધા છે તેના પર તેઓ ધ્યાન આપતા હોય છે, પણ ક્યાંક ને ક્યાંક આ વિસ્તારને તંત્ર દ્વારા છોડી દેવામાં આવ્યો છે. કેમ શુદ્ધ પાણી નહીં આપતા તે પણ એક સવાલ ઉભો થઈ રહ્યો છે. અને અહીંના જે સ્થાનિક લોકો કહી રહ્યા છે કે ચૂંટણીનો પણ બહિષ્કાર કરવામાં આવશે, કેમ કે અહીંયા જે શુદ્ધ પાણીની અમે અનેકવાર રજૂઆત કરી છે તેમ છતાં અહીંનું કોઈ નિરાકરણ નહીં આવ્યું. આ ચૂંટણી બહિષ્કાર છેલ્લું એ છે તમારું? હા, અને જે આ હિમાલય હોસ્પિટલ જ્યારથી બંધાયું છે ત્યારથી 2-3 મહિને ને 2-3 મહિને અમને આ સમસ્યા ઉદ્ભવે જ છે. ગટર લાઈન ભેગી જ થઈ જાય છે ત્યાંની. હા, પણ કે તંત્ર તો એવું કહે છે કે અમને રજૂઆત કરો, કામ થઈ જશે. કશું જ નથી થતું. અમે કેટલી વાર ખાલી ટેન્કર પાણીની મોકલી આપે છે, બીજું કઈશું આવીને કશું બીજું કશું કેટલા નથી. લોકો અહીંયા રહેતા છે આ ચાલીમાં? અહીંયા તો 2000 માણસો તો હશે જ. વોટ ખરો હે? વધારે પણ તંત્રને છે. કોઈ પડી નહીં? નથી. તમારી કોઈની બી ચિંતા નહીં થતી? હું બધાની ચિંતા અમને તો સાહેબ હું કરી આવે. આ દૂષિત પાણી આવે છે કોર્પોરેશનની? અને આ ભાઈને તો એમ્બ્યુલન્સ રાતે 11 વાગે લઈ ગયા. આ ભાઈ શું કહો છો? મને બી તબિયત ખરાબ થઈ ગઈ ત્યાં પાણીથી. અચ્છા, દાખલ કર્યા હતા હમણાં કાલે રહ્યા. શું કરો છો બકા તમે? બોલો આપ બેડા લઈને આવો છો, શુદ્ધ ઘરે ઘરે નળ તો છે પણ શુદ્ધ પાણી નહીં આવતું, શું કે? પાણી ગંદુ આવે છે એટલા માટે પીએ. અચ્છા, જો ચોખ્ખું આવે તો આવી રીતના બેડા લઈને ના ફરવું પડે? ના ફરવું પડે. અચ્છા, શું તંત્રને રજૂઆત કરશો? શું કરશું?
ચોખ્ખું પાણી મળે? ચોખ્ખું પાણી મળે? ચોખ્ખું પાણી મળશે બીજું કઈ અમને અચ્છા, હજી પણ અહીંયા આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે અહીંયા લોકો જે છે તેઓની એક જ માંગ છે, અને આ જે મહિલાઓ છે તે પોતાનું ઘરનું જે કામ છોડીને તેઓ પાણી માટે અત્યારે કલાકથી લાઈનમાં ઊભા હોય છે, અને જે ટેન્કર મોકલવામાં આવે છે તેમાં પણ લાઈન ને તેમનો ટાઈમ વેસ્ટ થતો હોય છે. તેઓને કેટલું કામ હોય છે એ તો એક મહિલા જ જાણી શકે. કેટલું તકલીફ થઈ? હા, અમારે નોકરીએ પણ જવાનું હોય છે, તો કામ હા, અને કામ પણ છોડીને પહેલા અમારે પાણી માટે ઊભું રહેવું પડે છે અને પાણી ભરવું પડે છે, પછી અમારો બહુ ટાઈમ પણ વેસ્ટ થાય તો છે. આ વખત ઇલેક્શન છે તો કેવી પાર્ટી, કઈ પાર્ટીને તમે એ કરશો? કેમ કે તમને કઈ પાર્ટી કામ કરે છે? કોઈ જ કામ પાર્ટી કામ કરતી જ નથી. અમને અહીંનું કોર્પોરેટર કોણ છે એ પણ નથી ખબર. હા, નથી આવતા જ નથી, કોઈ નથી જોયા, નામ પણ નથી ખબર. શું કહો છો બેન? અમને ખબર જ નહીં કે એના પ્રમુખ કોણ છે ને કોણ પેલું અમારા સભ્યો છે બધા. એવું કોઈ દિવસ જોયું? અમને કોઈ દિવસ નહીં અહીંયા આયા લાગે જ તમને નહીં. તમારા આ વિસ્તારની ચિંતા નહીં હોય એટલે? ના ભાઈ કેમ ની ચિંતા, આમાં એક ને એક છોકરો એલો મારો નેતા. નેતાઓ ની આવે ત્યાં અમને શું ખબર ભાઈ. અચ્છા અચ્છા. અમારા વોર્ડના નેતા કોણ છે? અઠવાડિયાથી પાણી ગંદુ બહુ આવે છે. પીવાય ગટરનું પાણી અને પીવાય એવું નહીં, અમીરો થઈ જાય છે, જ્યારે અમીરો થઈ જાય. અચ્છા. અને અમે બંગલે કેટલા વાગે જવાનું પાણીને લીધે? એક બેન તો એવું કહેતા હતા કે દૂષિત દુર્ગંધ પણ મારે છે પાણી. બહુ મારે છે. હા, સંડાની બાસા જ આવે બહુ બધી. હા, કપડે તો ગંધાય બહુ. હા, બંગલે કેટલા કે જવાનું અમારે, એટલે પાણી માટે ઉભું રહેવું પડે અમારે. તો શું માંગ કરી રહ્યા છે? અમે ચોખ્ખું પાણી માંગી જાય, બીજું કશું નહીં માંગી જાય. ચોખ્ખું પાણી ને વોટર આપવા હોય તો આપીશું, બાકી વોટર નહીં આપ્યા ફેરે તો. અચ્છા, ચોખ્ખું પાણી મળી રહે. ચોખ્ખું પાણી જોઈએ. કેટલું શાંતિ થઈ જાય ચોખ્ખું પાણી આવી ચોખ્ખું બહુ સારું થાય. હે માસી? ચોખ્ખું પાણી મળી જાય તો કેટલું ચોખ્ખું શાંતિ? પાણી આપીએ તો અમે વોટિંગ આપીએ. હા, પણ એ હું તો શું અમે કહું છું, બહિષ્કાર હું જ તમને એવું કરીએ. કહું છું કે ચોખ્ખું પાણી મળી જાય તો કેટલી સમસ્યાનું એ થાય તમારે, રાહત કેટલી થાય? બીમારી ના થાય અમારે. આ બધા બૈરી છોકરા વાળા છે, છોકરા વાળા છે, શું કરીએ? સારું પાણી અમને મોકલો ભાઈ તમે. તા. જી બેન, પાણી દૂષિત આવે છે, ઘણી સમસ્યા છે. આ તમે જોઈ જ રહ્યા છે ને, આ બંબો આવે છે ને પાણીનો, જોવો છો ને તમે, ખરાબ જ પાણી આવે છે. બધાને પેટમાં દુખે, ઝાડા ઉલટી થાય છે. 2 જણ તો હોસ્પિટલમાં જ છે હમણાં. ડોક્ટરને ફાયદો નહીં? ફાયદો જ ને. કોણ આપવાનું, કોણ આપવાનું પૈસા? કોઈ પૈસા પણ હમણાં ઘરના જ કાઢવાના ને. કરવાનું ને. કોણ બે પૈસાની મદદ કરે? નેતાઓની ચિંતા નહીં તમારી? આવું હોય તો આવે ને આ ટાઈમ પર જોવા માટે. અચ્છા. આવવું જોઈએ ને એમને જોવા માટે કે આટલું ખરાબ પાણી આવે છે. કેટલા દિવસથી કમ્પ્લેન કરે છે બધા, તો હજુ સુધી તો કોઈ આવ્યું નહીં. કરતી આવતું હશે 1-2 મહિના ખરા? મહિના 1.5 મહિના જેવું તો થયું જ છે. અચ્છા. થયું જ છે. કોઈ કોર્પોરેટરને ઓળખો ખરા તમે અહીંના? ના, હું તો કોઈની ઓળખતી નથી. કોઈની ઓળખું છું, આ વહીની ઓળખું જ ખાલી. અમે બીજા કોઈને નહીં ઓળખતા. કેમ? વોટ લીધા પછી આ નહીં જોવા કોઈ? કોઈ નહીં આપતું. કોઈ આવતું નહીં. અચ્છા. કોઈ આ અમનો છોકરો જ દાખલ કર્યો છે, આ બેનનો છોકરો જ દાખલ કર્યો છે હમણાં. તો હવે કેવી રીતના સમસ્યાનું નિરાકરણ કેવું લઈને લાવશો? આ વોટ આપવા નહીં જઈએ પછી બીજું તો શું. હા, અમારા છોકરા નાના બીમાર થાય છે, બધા પેટમાં દુખે, ઝાડા ઉલટી કેટલું થઈ રહ્યું છે. અને અહીંયા વિસ્તારમાં શુદ્ધ પાણી આવી ગયું તો આવા તો દો, જો આવું છે કઈ આવશે તારની વાત છે ને. આ તંત્ર અહેવાલ તો જોઈ જ રહ્યું હશે. જોઈ રહ્યું, પણ પાણી આવે ચોખ્ખું તારે અમે તમને કઈ કહીએ ને. અચ્છા. આવશે તારની વાત તારે. અચ્છા. જી દર્શક મિત્રો, આ બેન પણ એવું કહી રહ્યા છે કે પહેલા ચોખ્ખું પાણી પછી મત કરીશું અમે, તેવું અહીંના સ્થાનિક લોકો કહી રહ્યા છે. અહીંયા આ જેતલપુર વિસ્તારમાં આવેલી અંબિકા ચાલી છે, તેના ઘણા 3 મહિના જેટલા સમયથી દૂષિત પાણી આવી રહ્યું છે. ટેન્કરના મારફતથી તેઓ ઘરનું જે પીવાનું પાણી છે તેનો સહારો લઈ રહ્યા છે, અને અહીંના જે સ્થાનિક લોકો છે તેઓ વારંવાર રજૂઆત તંત્રને કરી રહ્યા છે કે અમારા પરિવારમાં જે બાળકો છે, નાના મોટી લોકો છે, તે બીમાર થઈ રહ્યા છે આ દૂષિત પાણી પી પીને. હવે જોવાનું એ રહ્યું કે વડોદરા કોર્પોરેશન આ વિસ્તારને શુદ્ધ પાણી ક્યારે આપશે. મારા સહયોગી જયરાજસિંહ સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.